હાલો મિત્રો, આજ આપણે મઠે તાવો કરવા આવ્યા અહીં. હાલો મઠમાં બતાવું તમને. જોઈ લો આ મઠ ખોડિયારમાં છે, શક્તિમાં છે, મઠ છે આ કમ્પ્લેટ. જોઈ લો મઠ નાનો છે પણ સુવિધા જોરદાર છે મઠમાં. ને તાવો કરવા આવ્યા અહીં આપણે. તાવો માન્યો તો માતાજીની દયાથી કામ થઈ ગયું છે. એટલે જો આ ઝૂમ કરીને બતાવ્યું. માતાજી ખોડિયારમાં બધાને સુખી રાખે એવી આશા. ને ખાસ કરીને અહીંયા માનતા રાખો અને તાવો માનો એટલે કામ થઈ જાય પાકું. જોઈ લો કમ્પ્લેટ લાદી બાદી છોડીને મઠ કમ્પ્લેટ છે. હનુમાનજી પણ છે ઇનકો. નગારા બગારા આરતીના કમ્પ્લેટ. જો આ હનુમાનજી પણ બેઠા છે. અને આન પર હનુમાનજી ઓલ પાક ખોડિયારમાં આપણે પહેલાં જોઈએ અહીંયા ખોડિયારમાં બેઠા છે. જોઈ લો હનુમાનજી કમ્પ્લેટ. હનુમાનજી પણ હાજર છે આપણે. આ રીતના પથ્થર છે. હવે આપણે હાલો ચાલુ કરવી તાવો. જો આ લોટ બંધ થઈ ગયો છે. લોટનો પીંડો પડ્યો છે. જોઈ લો હવે આ ગુંડલા વાર્યા દીધા છે આપણે થાળીમાં કમ્પ્લેટ. જો આ છોકરાઓ વારે છે ગુંડલા. ને હવે પૂરીઓ દબાવશે. જો આ દબાવેલી છે, 2 થાળીઓ કમ્પ્લીટ પડી છે. એટલે જો આ છોકરો દબાવે પણ જોઈ લો તમે. પૂરીઓ એકદમ મસ્ત થાય છે. જોકે તાવાની પૂરીઓ હોય એટલે બધાને સારી જ થાય આપણે એમ કહીએ છીએ. ને આપણે ઘરે બનાવી એવી મીઠી ન લાગે તાવા જેવી. માતાની દયા હોય એટલે. તાવો તરવાનો પણ ચાલુ થઈ ગયો છે. જોઈ લો તાવાની ખાસિયત એ તાવામાં પૂરી ફૂટવા નહીં દેવાની. તાવડામાં છેલ્લે એક પૂરી હોય તે પહેલાં નાખી જ દેવાની. નહોતું બોલું તેલ કમ્પ્લેટ આવી ગયું છે. જે કોઈ મિત્રોને જો અઘરું કામ હોય તો માતાજીનો તાવો માનો એટલે કામ થઈ જાય મારા ધારામાં. આ જોઈ લો આ છેલ્લે આપણે તાવો પૂરો થઈ ગયો છે. કમ્પ્લેટ કરી વાયરો છે. આ આપણે છેલ્લે એક રોટલો બનાવવો પડે માતાજી હાટે. તેને આપણે આ જોઈ લો એમાં થોડી પૂરીઓ નાખી છે. એટલે આપણે ચાલો ઝાડ નાખવી આજે આપણે. ઘણો જયદેવ જોઈ માતાજીની રજા છે કે નહીં. બેકી સંખ્યા માગી હતી. 2 મૂકવા માંડ્યા. એક પાડ્યા ગણી લેજો ભાઈ. હાલો બેકી છે ભાઈ. માતાનો તાવો કમ્પ્લેટ બેકી છે ભાઈ. સરસ કામ છે આપણે. હાલો આપણે છેલ્લે જો જાય નાખશે મંજીભાઈ નાખજો. કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે નારિયેળ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. શેષું કરી વાળી છે જોઈ લો તમે. અને હવે આ તાવો કમ્પ્લીટ આપણે જારવાની તૈયારી છે. હવે તાવો કમ્પ્લીટ આપણે થઈ ગયો. જારવી એટલી જ વાર લાગે આપણે. ચલો જારવાય આપણે જારી નાખી તાવો. ધૂપ આપણે કરવી છે. આપણે કમ્પ્લીટ ધૂપ થઈ જાય છે માતાજીનો. જોઈ લો
હવન થાય માની મરજી છે તો આમાં આમાં નહીં કે કઈ વાંધો આપણે નહીં. તો દાણા ચાલુ નાખી છે દઈએ તો કમ્પ્લીટ આવ્યા એટલે માતાજીના હુકમથી તો ફેર્યા ને? હા કમ્પ્લીટ થઈ ગયો છે એમાં અને ઘડિયાળ દાણા પણ કમ્પ્લીટ આવી ગયા છે આપણે દાણા નાખ્યા હતા જોઈ લો માતાની રજા સિવાય કંઈ ન થાય જય જવાન